ભાવનગર જિલ્લાનું એક ગામ અકવાડા ગામ છે અને અકવાડા ગામની અંદર એક પાંસા પટેલ રહે છે. પાંસા પટેલ 100 વીઘાના ખાતેદાર છે. એવા પાંસા પટેલ અને પૂંજી પટલાણી એ ગામની અંદર રહે છે. પાંસા પટેલ અને પૂંજી પટલાણી તેમના ખેતરે કામ કરવા માટે ધીરે ધીરે તેમના ખેતર તરફ ચાલ્યા આવે છે. ખેતરમાં તમારે શું કરવું? મંડાણમાં હશે ખાલી. ના ના આપી દીધું. ઈ તો આવ દે દીધું. ઈ તો મને ઘરકી લેવા તે તો વેચ દીધું. 25 કિલો તારે આવી ગયો. હા લે લે એ પણ કેવો રસકો ઝાર એ લીલી સમ ઓણ ભગવાનની દયાથી જોવો વરસાદ કેવો પણ થોડોક થયો પણ અમાર ખેતરમાં સારું થયું. તો ખરો આમ આમ જો હારું કેમ થાય ખબર? કેમ? આ ફરતા પાળા બાંધે ને એટલે પાણી બહાર નથી જતું. હા ભાઈ હા, તમારા વખાણ કરો, મારા વખાણ નો થવા જોવે. તમારા વખાણ કરવું હોય તો આ બાજુ પાળા તૂટલા છે તો બાંધી દો, તમારા વખાણ ચાલુ થઈ ઈ જાય. તો મારા વજન પ્રમાણે પાળા તૂટે ને એ ભાઈ. વજન તો એટલો હોય તો પાળા તૂટે જ તી ને. પણ પાળા પર હાલવાનું ન હોય, કાંઠે કાંઠે હાલવાનું હોય. પાળા પર હાલો એટલે પાળા તૂટે. લે મને એમ કે હેઠે વીસીને એવું હોય તો એટલે હું તો પાળે પાળે આલી. એમાં તૂટી ગયા એમાં મારો શું વાંક? તો હવે રિપેર કરી નાખી. તૂટી ગયા તો તૂટી ગયા, એમાં શું થઈ ગયું ને? આ કાંઈ થોડી ગાડી છે તે રિપેર થાય? વાત અરે, કરો તમે ઈ. અરે પાળા નવા બાંધી દઈએ એમ. આમ જો હા હજી મારે ઘણું કામ છે. ઓલા બળજન એને નીર નાખવાની છે એટલે હું હે ને ઝાડ ને એવું વાઢું ને હા કે તમે આ હે ને પાળા હરખા કરો. હા તો કાંઈ વાંધો નહીં, એમ કરું. હા બસ ને આ ભાતે એક વાર મેક દો પછી ખાવાનું ટાઈમ પર ખાવાનું થાય. મૂકી દો એક બાજુ મૂકી દો. એ પાંસા રામ રામ. નવા વર્ષના આવ્યા લાવ્યા કાંઈ? તારી બાઈ હું તને કે ભાન પડે? હવે ઈ બૈરાનું બોલ્યા હું નહીં જોવાનું, આપણે જે બેયને સમજવાનું. સમજાઈ ગયું? એ મારા ધણી હઉ. એટલો બધો નવરીનો કોણ છે આપણા ખેતર સુધી પહોંચી ગયો? એ ભૂપત્યો. ભૂપ તો આવ્યો. ભૂપત્યો. એલા એને કેટલી દાન ના પાડી છે કે આપણા ખેતર બાજુ તારે નહીં ડોકાવાનું, આપણે ઈટ્ટા સેનેરી તોય આવે. એ ઈકળ હમણાં ઈકળ. તારું દાદુ મારે ખેતર નથી, તારા ખેતર આવું ને. હા તે તારા લીધે તમારો એક ખેતર વેસાણું. હવે આની ભાઈબંધી હાવ મેકી જ ગયો, હું તમને ના પાડી દઉં. તારો દાદો એક રાખી રહ્યો એક? દે છે. આને કેજો મારા દાદા હામું નો જાય હવે. એ આનપણા દાદા હું જઈ, આ દાદા હું નહીં જાતો. તો તે મારી હાટું વેચ્યું કાઈ? એટલે આપણે તોય હું તો વાંઢો જ છું ને. આની સંગત જ નો કરાય. આ હે ને પીડલી માણસ છે. હા આની સંગત કરે અને બળજો બની જા. ઈ વાત નથી. તારી હગલી ઈ જ વાત કરે. એ એની હગી નથી, એની વોસો. ઓ છે ભાન પડક નહીં. એની હગી નથી હો, એની ઘરવાળી છો. હું તને ઈ જ કહું છું. એ વાંઢા તને નો ખબર હોય, તને શું કરે? તારે બૈરો નો એટલે તને ઓછો વિષય. આવા હું લખણ કોકના ઘરમાં ગોહા નાખોતી. પાંચા મારી વાત આની સાંભળ. જીભ જલાય છે, આની વાત હા કાંઈ જે નહીં માનવાની. ટૂંકી છે. ચૂકી નહીં, પી નહીં એવું હું આપણે. આખો ટૂંકો જ છું, તારા બાપનું હું જાય. હવે એવો જ અમાર ખેતર થી પાછો. તારા ખેતરના શેઠે ઊભો અંદર નથી આવ્યો. ઓ વાંધો નહીં, અંદર પગે નહીં મેકવાનો. પૈસા હવ આ તારી હગી કીધી તેને કેમ નડ્યું? નડત ને. હગી તારી બાયડી એમ જ કહેવાનો હતો હું. પણ કઈ દેવું જોવો ને, કેવું તમારે વાટે રહેવું. એટલો ફેર પડ્યો એમાં એમ થયું. તો પછી હવે આમ જો મોડું થાય છે એને ક્યાં વૈયા જાવ ને કે મારે આપણે છે ને હમણાં બાદન થઈ જાય બેને. કાલનું કઈ ગયો ને કાલનું અબ્બા યાર ભેગું થાને ભાઈ. ઘર ભેગું થાને ભાઈ. તો પછી આવા શું લખણ છે નહીં, થોડુંક જ છે. બીજું લઈ આવજો. તારે ન લેવું? બાયડી ભાળી ગયો. તારે નથી એટલે તને ન ખબર પડે. કાંઈ હોય. ઘર ભેગું થાને ભાઈ. ભેગું થાને ભાઈ. હું ઘર ભેગો થાને. તને નહીં હમણાં ઢેલ બોલ છે. આમ
જો હોવ તમે અહીંયા પાળા બાંધો ને હા. ત્યાં હું તગારે તગારે હરખા પાળા કરી નાખી બરોબર ને હા બરોબર બરોબર હા હાલો ગાળવા મોણો હરખું જો તગારું મારી જવડું આપ્યું એ કે પૂજીમાં આવડું તગારું તો હાલશે જ તે હું હાલે ના ક્યાં પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ હળિયું જોશે કળિયું જોશે જોતર જોશે બે એ રાજપરોણો હાથ માને હાકવે પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ આથી હું હળિયું હાકું ટેપા કાઢું દાદા એ હાથેથી હું હળિયો હાકો ઢેફા કાઢા દાદા આ ડામ ધરોડી તોડી નાખું ડામ ધરોડી તોડી નાખું ખેતર કરું દાદા પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ એ પાસા પટેલ મારું નામ મારે છે ખેતીનું કામ પૂજી પટલાની છે નામ મારે રસોઈનું છે કામ એ પૂજી પટલાની છે નામ મારે રસોઈનું છે કામ બસ ને હવે બધું કામ થઈ ગયું કે નહીં ભૂખ લાગી ગઈ ને હવે તો હે ને આપણે ઓલા પીપળની ડાળે હે ને હેઠે બેહીન જમી લેવી બહુ સહી છે ને હા અને મેં કાલનું રાંધેલું છે ને જે આજ થારે તો પડી જાય એવું છે કારણ કે આપણો ઓલો કાળિયો કૂતરો આજ આવ્યો નથી હમણાં આવે છે ટાઈમ થતો તો આવે નહીં છે. આવે જ્યાં સુધી આ ભૂરિયો કૂતરો છે ને ત્યાં સુધી કાળિયો કૂતરો નહીં આવે એવું છે હા પાક્કો પાક્કું જ છે પેલા તને બળજો કીધો ને હવે તને ભૂરિયો કૂતરો કીધો એમાં તારા બાપાનું શું જાય છે હું મારા ધણીને ગમે ઈ કહું ધનેડું ઈ કહું વાંઢાને તારે ફાવે એમ કેને તું હા, તારે તો હું વાંધો તારી હારી કાંઈ વાત કરું છું નહીં કરવાની હાલ પૈસા નહીં પાંચ એલા નહીં સ્વામીનાથ હા, હા, નકર આને મારે રેશન આ કાર્ડમાં તારી- નામ રાખવાનું છે હા, આપણે એમ પૈસા સાંભળને બોલો. અરે ઓલી બાયડી વાળો સોચી એનું સાંભળશો ને તો છેલ્લું હરાદ જ ભેળવી હાલે બાકી હવે મૂકીશ નહીં હરાજમાં ભળી જા કૂતરો ને બળજો થતો મટી જા આની જેમ નો હોય ગામમાં ના ભળતો તમને હરાદમાં નહીં ભળવા દે ના આવીને ખાઈ જાય વયું જાને તને કહો એ ભૂપતા કોકના ઘરમાં હું કેમ બાંધણ કરાવે છો બાધણના પેટની લખણ ખોટી તું છો ભૂપતા હવે મારા ખેતર બાજુ આવીશ ને તો મારી નાખીશ તો મને ભૂખ લાગી તો મારે ખાવું ક્યાં ભૂખ લાગી બેરી સાંભળતી નથી ઘડી કેમ કે ભૂખ ના વડકા છે મને એમ કે ઊંઘ ના વડકા છે નક્કી કરીને એ પેલા તારે હું જોતું ઊંઘ લેવી કે ભૂખ છે પૈસા ભાત ખાવા માંગને તું જાતો વારો આવે ને મારો મારે ખાવું છે પણ વયું જાને વધે તો દેશું એમ કહું છો પેલા ખાઈ લેવા દે મને પછી તારો વારો હાલો આ બાજુ વઈ જાઓ આપણે. જો, હરખા બેહી જાઓ આમ કેમેરામાં, આવો ને આમ. હા, નકર પાટે બેહારે આમ બે ઈસમાં. ઓય, ઈ ખાવાનું નથી કે પૂછ્યા આવ્યા. સાસ વગરના કૂતરા તારા બાપ હું ખાય સાસ તારી માં મારી પાસે છે ઈ તારી માં ઊંઘી ગયેલી છે. હાય, 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 હાય. તારા દાદા કૂતરા કઈ ભાત ખાવા આવે એવું નથી મને અત્યારે કૂતરા બધાય બે કૂતરા જ લાગે છે, કૂતરા જ છે ભલે હો. હા, લે લે એ. મને ખબર નથી મારો હાજુ આવી બનાવ્યું તું મેં એમ. હાલે હાલે પૈસા ઠેકા ખાઈ મારી લે. માં આવ્યા હતા ને એટલે ભયું
જાને સાની મની નો તારી માં આવે ને તારે આવું ના બનાવતી યા તારી બાઈ એની માં આવ્યા ને તે આવું બનાવ્યું એ ખાઈ લે હવે એ ભડથું બનાવ્યું આ ઈ તારી પાન તું ખા એ નીકળને ભૂખતા જોવો ડુંગળી છે કોણ ભાવમાં રહે એટલે ખાલી ફોફા જ ખાજો હા બાકી વેચી દેવાની છે આપણે એ ભાણા ભૂંગળું દઈશ ભાઈ લાઈન બટન થાકી જાય છે તો હાવ માઈકી લેવું હારું આપણે શરમમાં નહીં રહેવાનું બિલકુલ શરમમાં નહીં રહેવાનું તમે શરમાતા નહીં જ્યાં સુધી મારા ઘરવાળા બને ને ત્યાં સુધી બરોબર 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 ડુંગળી ફોલી નાખો તારી જાતની હા બાપા હા મને કે હે પૂંજીમાં હાસુ બોલજો એમ કે છે હું કો હાસુ જ બોલી આપણે કોઈ દી ખોટું નહીં બોલવાનું કોઈ દી ખોટું કરવાનું નહીં કોઈ એ પૈસા લે ઓલા પણ ગયા તેને ગાડી કેવી આકી દી આચો બોલતો આ ને ઓલા પણ બીજે ક્યાં ગયા હતા એ મને મેં ક્યાં વગર કોને લઈને ગયા હતી ઠેક હા હડમાં દર્શન કરવા ગયા તો રેક હું તમે ક્યાંક સ્લેબ નું ફિટ કરવા નક્કી કરવા ગયા પૈસા ઓલું પાલતાણા નું કેતો અને કહી દે ને હે હું કીધું પાલિતાણા ઠેક હોય રે ફૂલા પડ્યા હતા ને એ પૈસા પડ્યા હતા ને પૈસા પૈસા તું ખાવાનું બંધ કરી દે ને હાલ ને હોકલી પીવી ખાવું છે કે શું કરવું છે હવે ભૂપત વયો જા તું ભાઈ બહુ હો તાર બહુ સહન કર્યો વયો જા સહન કર્યો હા બાયડી કટકનો ઘોડો આવાન પાહા હું ભાઈ તારી જિંદગી ધૂળ છે તારી જિંદગી ક્યાં ફાવી એવી છે રખડે આખો દી વાંઢા ગામમાં ક્યાંક આરે પડી જાય ને બાપા આમાં તારા બાપાનું હું જાય એટલે જ કઈ થાતું નથી મારા બાપા કઈ વિચારતા નથી એટલે એ ભાઈ મારા બાપા કઈ વિચારતા નથી એટલે એ ભાઈ એટલે જ કઈ આલ્યો ખાલી ડુંગળીને ફોફા ખાવ ખાલી ડુંગળીને ફોફા ખાવ જોજો ઓ પાછા જાળવીને ખાઈજો નકર ડુંગળી બાપા હારી કે આવી હારી નકર નડશે ને તો હવારમાં મારે ધોમાં વાંધો પડશે હે ભાઈ સોણીમ ડાઘા પડ્યા હોય તો હું ખાવ છો જીવ હોય આસો ડૂસો ન ખાતા કાઈ હા બા કોડો તમ તારે પડતું ખાવ આવી રીતે પાસા પટેલ અને પૂંજી પટલાણી બપોરના સમયે તેમના ખેતરે રોંઢો કરવા બેઠા ત્યારે રોજકા ગામની રબારેણો મહેડામાં માવો લઈ અને માવો વેચવા માટે રંગપુર તરફ આ ચાલી નીકળ્યું છે. રોજ કામ ફિરે રબરનો ચાલ્યું રે અને અમારે જાવું છે માવો વેચવા આ કોડા રામા મંડળા
અહીંયા બેસી વિહામો લઈ પછી આપણે આગળ હાલશું. હું બોલો ઈ જ તમે બોલો. બસ. હે અડધું ખાવું છે ઘરે નથી બનાવી દેતા એવાય બે ઠપકો જેવાય આમાં નો ક્યાંય હાલે ઈદા વગર નો હાલે કોઈનું ઘર. હા હું તો મારા ધણી કે એટલે ગમે ઈ બનાવી જ દઉં. પછી એમ ન કે તમે ભડથું લાવજો હું બનાવી દઉં. હે ભાઈ તો આ પછી એને નો એમ હાલતું એટલે આપણને કે ઈ બાજુ વાળા હે ને ઓલા વિક્રમભાઈ ને હા મને લાગ્યું એવું આવીને મને કહી જાય ભડથું રાખજે. આપણે રાખવાનું નહીં ઝપટ કરી જવું છે પણ આને બહુ ઝપટ ન કરાયો. આ નડી ગયું હોય તો કઈક તમને નડત મને નડત. હવે ખાધા પર પાછું શું છે હે મને નહીં ખબર પડતી હોય તો સારું કર્યું લ્યો. મને એમ જ કે તમને નહીં ખબર પડતી હોય પડે એક લે આમ જો તો ખરો એ આપડા વાડી બાજુ કોણ આવ્યું જગમારા મારે હું નહીં પાણી પી લો ને પછી બેન આગળ જાવ. આપણે ગાયનું નથી લાગતી હો. મહેમાન હોય તો આપણા ગામમાં શું દાટી એની ઓરો ખાવા આપણો ગામ જ મળે. પછી હે ભાઈ ઝપટ કી લીધા પાણી પાણી પી લો અને હું આવું ને ત્યાં ટિફિન હેકેલી લેજો અને પાછા ધોતા નહીં. આ બધા જોવે છે નકર તમે ઘરે કામ કરશો તો આ બધાને એમ લાગે અહીંયા કામ કરે પણ હવે તમને નાય કેમ પડવી થોઈલા ધોઈ નાખજો. બીજું તો હું નકામું મારું શરીર ઉતરી જાય નકર માર માએ ખબર ને જોખમાં દીધી વજનમાં. હા ઈ વાત હાચી. હવે ડમરી નો ચડાવતા હું ઓલી બેન આગળ જાવ ને કે નવરી મને નહીં મજા આવે અહીંયા. હા બાપા ઉંમર થઈ ગઈ ને એવું. હા એ મને એમ લાગે પૂતળિયું બેઠી હલતી નથી એક કે તમે નાઈયા જ બેજો નડતા નહીં. હા આમ બેઠું એટલે બધા દેખાવ કે નહીં આંખે ચડવા તે બધા. હે બેનું અમારા ગામની તો તમે નથી. આમ કયા ગામનું છો? અમે રોજકા ગામથી આવી છે અને આમ રંગપુરમાં માવો વેચવા આવી છે. લે માવો વેચવા વાળ્યું છો ઠેક આમ રંગપુરમાં? હા બે ઠેક રંગપુરમાં તો હા ના તું દળાવા જાતી એ વાત થાશી. લે મને ના ઓળખે છે ઘંટી વાળાને મારું નામ ન દેવાય. ખબર છે કહેતા હા ગુગાભાઈ શું કેતા હતા? એ કે પૂંજી માસીને પૈસા બાકી છે જે આપ્યા નથી. અરે તારી ગુગાભાઈ મને બધા વગોવી નાખી. બાપા તારા બે ઘાણા બે દણાના પૈસા બાકી રાખ્યા તો મને વગોવી નાખ્યું હો. અમારા અડધા ગામ અડધા રોજકા ગામમાં તમારી વાહ વાહ થાય. વાહ ભાઈ વાહ. હું એમ જ કહું વાહ વાહ થાય પણ બાકી નહીં. સંજયભાઈ કહેતા બકાલું લઈને પછી કે ડોકાતા જ નથી. અર મારી ગામમાં બધે મેં ચીતરી પાડ્યું હોય છે. ક્યાંય બીજે બાકી મારું નથી થતું ને ક્યાંય હજી હોય તો તમ તાર દઈ દે બાકી લાગત કહી દે. હાલ બીજે કટલેરી કે રાખ્યું તું બાકી? ના રે બાપા કટલી વરવાની કહેજે મારું ક્યાંય બાકી નથી જતું ક્યાંય. કહેતા થાળો ભરતભાઈ ની અર પૂંજી માસી લઈને ગયા પછી ડોકાતા જ નથી અને હવે ત્યાં ઉધાર દેવાનું બંધ કરી દીધું. બાપા લે મારી હું તેનું વાતું કરાઈ દઉં. હું કો ભૂલી જાય ને પૈસા સા લઈને જાઉં. હું કાઢ લો ભરતભાઈ સા પી લો એમ કહીને વાતો કહીને વૈયા ઉપર લખી નાખે છે. એ તમારે જેવા બૂસ માર્યો એમાં અમારું ટેળ્યું. અરે લે મારી બાપા વગાવી નાખી મને. ભરતભાઈ મળવા દે બાપા. હે બેન આમ માવા વેચવામાં તમને કઈ મળી રહે કે ખાલી ધક્કો જ થાય? ધક્કો થોડો થાય તો ધક્કા ખાય કોઈ? એ વાતી આશી તું બેન એમને ધક્કા ખાય એવી છે નહીં. મળી તો રે ને બાપા. છે ને
આટો થાય એટલે મળી રહે ને હા. તો બાકી ઈ ધંધા કરવી બીજું શું કે હવે આમાં અમારે ખેતરમાં વણ કાંઈ છે નહીં મગઈ નથી રહ્યા. મને એમ લાગે મારે ધણીને ઢીબી નાખું. પણ આમ ખેતર તો મોટું જબરું છે ને. ખેતર મોટું છે એમ તો મોટી ખાતેદારે જોઉં બધું છે પણ કઈ વળતરમાં વળતું નથી એવું છે. પૈસો જ ન વધતો ને મારે ધણી જો નકલી ઓકલી જ પીવે છે. જો આમ ઈ ઓલું ખેતરના શેઠે બેઠા ને ઈ મારે ધણી છે. ધવાડા કાઢે ઈ. જો ઈ તને શું લાગ્યું બળજો બાંધો એમ બેન? ઈ તો એંક્યાન મોઢે બેઠો ને એટલે તને બળજો લાગે. માર ધણી બેઠો ઈ. એ ધણી હો આ ટાટું કેમ હળગે? હા ઠેક વાંધો ને તો વાંધો ને ભડકા ઉપર ભડકા થાય છે. હે બેન આ માટલામાં હોય શું છે? હું આમાં માવો ભર્યો હોય તમારે હું જોવે છે કઈ? આ તો કાંઈક ખવડાવવાનું હોય તો દે ને. આજ બેન તારે આગળ છે એમાં વધારો? હા વધારો હોય તો જ દે જ બે જો નકર દેતી નહીં. ઉભી રે ખાઈ મને સંભળાય ઓછું. આલે બેન માવો તું ખાઈ જા માર બનાવીને ખવડાવ. હા તારે બનાવીને વધ્યા તો દે ને બાકી હું ખાઈ લઈશ પેલા. તારા બનાવી હું બહાર ખાય આ મારે બધું કામ કરું. તું બેન દઈશ કે આ તો લાય આલે બનાવી. આલે બેન તું ખાઈ જા ને તારી બનાવીને દે. હા લાય તારે તું એ ખાઈ છો લે. હવે બેન તારે દેવાનો ધંધો છે કે પછી વેચવાના જ છે? નહીં થઈ રહે એટલો? અર બાપા મારું શરીર તો જો એટલે કઈ થાય તને ન ખબર પડતી હું ખાવામાં ભૂખની બાર જ જેવી લાગુ એમ લે. જોયામાં જ લાગે. હે જોયામાં લાગે. બસ લાય કે મારી પાછા એકલા નો ખાઈ જતા છોકરાને ને બધાને થોડો દેજો હો. અર બેન તે બહુ ખોટી વાત કરી નાખી. હું આમ જો ખેતર છે વાડિયું છે ધણી હારો છે પૈસા છે પણ બેન એક વાતનું મારે દુઃખ છે હો. કેમ? અરે બેન હું હાવ પેટની વાંજણી છું. મારા ઘરે સંતાન નથી એનું મને દુઃખ છે લે. અરે બેન જો તારા ઘરે સંતાન ન હોય ને તો તું રણુજા વાળા રામાપીરની બાધા રાખજે. એ તારી જરૂર મનોકામના પૂરી કરશે. અરે બેન જો મારા ઘરે પારણું બંધાય ને તો હું આજથી જ રામાપીરની બાધા રાખીશ લે. અને તારા ઘરે જો પારણું બંધાય ને તો તું હાલીને રણુજા પગે લાગવા જાજે હો પછી. અરે બેન જો મારા ઘરે પારણું બંધાતું હોય ને તો ઠેઠ સુધી હાલીને જાઓ લે. ઠેઠ રણુજા સુધી પહોંચી જાઓ. અને હું તો જાઉં પણ મારા ધણીને લઈ જાઉં બહુ. હવે બેન તારે મોડું નથી થતું કે કેટલા વાગ્યા? 5 વાગ્યા. હાલો બેનો આપણે મોડું થાય. આને તો અહીં કામ છે ને ઈ તો ફાંકા માર્યા કરશે આપણે. હા ભાઈ તમે જ કામ છું છો હું તો હાવ નવરી જ છું. ભોગવી નાખ્યા આમ અમે નામ. 5:30 જ ઘરે પહોંચી જઈએ. આજ 5 આઈને વાગ્યા અમારે. એવું છે તો તો ઉતાવળા હાલતા થાવ. હું તો જાઉં મારે ધણી આગળ બે આવા જાવ લે. કામ કરજો નકરી વાતો ન કર્યા કરતા પછી. હે બધી આપણને ફરી કરી જા બાય ને ફરી કરી જા બાય ને ઓ પછી અરે એ વઈ જાય ને પછી તમને વાત કેવી છે ને કેવી જ નથી. હા સાંભળી જાય છે હું કીધું નહીં તો શરીર લેવાઈ ગયું હાવ. વિહામો લઈ રબારેણો ધીરે ધીરે માવો વેચવા માટે રંગપુર તરફ ચાલી નીકળ્યો છે.
આમ જો વાગવા આવ્યા, હાલો આપણે ઘરે વહી જાય ને, હજી મારે રાંધવાનું મોડું થાય છે. આમ જો ઈ બેનું કીધું છે કે આજથી રામાપીરની બાધા રાખજે ને એટલે તારા ઘરે હે ને પુત્રનું પારણું બંધાય. એટલે આજથી તું હે ને રામાપીરની બાધા રાખી લો, બરોબર ને? જો પુત્ર થાય તો પછી રણુજા જવું પડશે બેન હાલીને, હો. હા તો વાંધો નહીં. હાલો હવે ઉતાવળા પગે ઓલો પાવડો લઈ લીજો ને કે હવા તમારે પછી ધક્કો થાય છે અહીંયા. બા આ ટિફિન ભલે પડી રહ્યું તમ તારે, હાલો ઈ તો હવારમાં બીજું લઈને વી આવજો. આવી રીતે પાસા પટેલ અને પૂંજી પટલાણી તેમના દીકરાને લઈ રણુજાના પંથે ચાલી નીકળ્યા. અને રણુજાની અંદર રામદેવજી બાબા બેઠા હોય છે. કેમ ઊભા રહી ગયા, થાકી ગયા? મેં કીધું કેટલું આઘું છે હવે એમ. પણ એમ તો પાછો રણુજા તો આગો હોય ને, અહીંયા થોડું હે હાવ કાંઈ. એવું છે. આમ જો હમે ઓલી ધજા દેખાય કે નહીં, હા ના જ રણુજા છે. થોડુંક હાલી જાવ, બહુ જાજુ આઘું નથી. બહુ આગું નથી હવે. હાલો હાલો. હા, બસ જો ઈ જ ઈ જો. જો આ રણુજાના રામાપીર બાપા, જો. અરે રામદેવપીર બાપા, તમારી માનતા રાખી હતી અને મારા ઘરે પુત્રનું પારણું બંધાવ્યું હતું. આજથી અમે અમારી માનતા પૂરી કરીએ. પગે લગાડી દો, પછી પગે લાગી ગયો આપણે, હો. બોલો લક્ષણીની જય. હાલો હવે આપણા ઘર બાજુ હાલતા થઈએ. અહીંથી હાલો, અહીંથી હાલો, ના ચાલો હોપટ બાર. નહીં હાલે. અરે આવી રીતે પૂજ્ય પટલાણીએ